આજે આપણે બનાવીશું ગ્રેપ્સ લેમન શરબત। તો એના માટે આપણને જોશે આવી દ્રાક્ષ, સંચળ પાવડર, ખાંડ, જીરું, લીંબુનો રસ ને મીઠું અને ઠંડુ પાણી। તો પહેલાં આપણે દ્રાક્ષને ગ્રાઇન્ડ કરી દઈશું। થોડુંક પાણી નાખીને આપણે એને ગ્રાઇન્ડ કરી દઈશું। આપણે એને ગાળી લઈશું। तो सीड्स હોય તે રિમૂવ કરી દેવાના। બાકી આની અંદર જે ફાઈબર આવે તે તો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, એટલે ટ્રાય કરવાનો આ જે ફાઈબર હોય ને એને લેવાનો। તો આ શરબત છે ને એ આપણને શરીરને ખૂબ જ ફાયદાકારક છે। આમાં દ્રાક્ષ અને લીંબુનું કોમ્બિનેશન છે। તો દ્રાક્ષ વિશે તો આપ એના ગુણધર્મની વાત કરીએ તો દ્રાક્ષમાં વિટામિન સી હોય છે, જેથી તે ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પાચનને સુધારે છે, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે। આ ઉપરાંત જે સ્કિન હોય, ત્વચા હોય તે શાઇનિંગ મારે, સ્કિન માટે પણ સારું છે। વાળ માટે, દાંત માટે, ફાઇલ્સ હોય તો કોન્સ્ટિપેશન રહેતું હોય તો એના માટે પણ સારું છે, કારણ કે દ્રાક્ષમાં ફાઈબર હોવાથી કબજિયાતમાં પણ સારું રહે છે અને શરીરને ઠંડક આપે છે। એસિડિટી હોય તો પણ એમાં ફાયદો આપે છે। ડાયજેસ્ટિવ પાચન શક્તિમાં સુધારો કરે છે। અને લીંબુ છે તો એનર્જી ડ્રિંક ખૂબ જ સરસ એનર્જી આપે છે, શક્તિ આપે છે। આપણને થાક લાગ્યો હોય ને તો આવું શરબત આપણે પીએ તો આપણને એક ટેકો મળી રહે છે, શરીરને ઉર્જા મળે છે। પાણી સાથે મિક્સર તૈયાર કર્યું ને એમાં ખાંડ ઉમેરવાની છે, આવી રીતે લીંબુનો રસ, સંચળ પાવડર, ચાટ મસાલો નાખવો હોય તો નાખી શકો, મરી પાવડર નાખી શકો, મીઠું નાખ્યું આપણે, સંચળ પાવડર અને જીરું નાખ્યું। આપણે ઠંડક માટે પીએ છીએ એટલે આપણે ચાટ મસાલાનો ઉપયોગ નથી કરતો, કારણ કે એમાં સૂંઠ અને મરીને બધું આવે એટલે વધારે પડતો થોડો તીખો બની જાય। તો આ જે શરબત છે એને જમ્યા પછી પીઓ તો હેવી ખોરાક લીધો હોય ને પાચન માટે પણ સારું છે। અને ઉનાળામાં ગરમીમાં બહાર જતી વખતે આવું શરબત પીવો જોઈએ તો આપણને શરીરને સારો એવો ટેકો મળે છે। આપણને છે ને ડિહાઇડ્રેશનમાં આપણને ફાયદો આપે છે। તો ઘણીવાર દ્રાક્ષ આમ ઉપરનું કવર હોય છે સુકાઈ ગયેલું હોય છે, એટલે આપણને ચાવીએ ને તો કૂચા કૂચા લાગે। તો એવી દ્રાક્ષ હોય આપણી પાસે ત્યારે આ રીતે આપણે શરબત બનાવીને એનો ઉપયોગ કરી દેવાનો। જે લાંબી દ્રાક્ષ છે લીલી, અને ગોળ પણ આવતી હોય છે, તો ગોળમાં આપણને રસ ઓછો લાગતો હોય છે, આપણે ખાઈએ ને ખાટી હોય છે, અને એમાં સીડલેસ આવે છે મોટે ભાગે, પણ એમાં ફાઈબર સારા હોય। એવી ખાટી દ્રાક્ષ હોય ત્યારે બી આવી રીતે શરબત બનાવીને ઉપયોગ કરી દેવાનો। તો હવે આપણો શરબત તૈયાર છે। આપણે આવી રીતે થોડું ગળણીથી ગાળી લઈશું અને આપણે સર્વ કરીશું। તૈયાર છે ઉનાળાનું ઠંડુ ઠંડુ પીણું।